માં પડેલા ભારે વરસાદે લોકોની હાલાકી વધારી છે। વરસાદથી ઘરોમાં ભરાયેલા પાણી ઓસર્યા બાદ લોકોએ સફાઈ શરૂ કરી। લોકો પાણીનો નિકાલ કરીને થાકી ગયા છે। લોકોએ આવી પરિસ્થિતિ બદલ તંત્ર સામે રોષ ઠાલવ્યો। ફરી આવી પરિસ્થિતિ ન થાય તે માટે તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી। પોરબંદર જિલ્લામાં જે રીતે છેલ્લા 48 કલાકની અંદર 24 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે, તેના કારણે પોરબંદર શહેરની જે મોટા ભાગની સોસાયટીઓ છે, વિસ્તારો છે, તે પાણીમાં જળબંબાકારની પરિસ્થિતિ છે તે જોવા મળી હતી। ઘરમાં 1 ફૂટથી વધુ જે પાણી છે તે ઘરમાં પાણી ભરાયા હતા। આજે આપ દ્રશ્યો જોઈ શકો છો કે રાજીવનગરના છે, રાજીવનગરના આ ઘરમાં પણ પાણી છે તે પાણી 1 ફૂટથી વધુ ભરાયા હતા, જેના કારણે તેઓને ઘર વખરી તેમજ જે તેમનું જે ફર્નિચર છે સહિતની જે નુકસાની છે તે થઈ હતી અને જે વાહનો છે તે વાહનો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। લોકોએ આ જે રાત છે તે રાત પણ આ પાણીમાં ભરાયેલા પાણીમાં ગુજારી હતી, જેના કારણે ભારે હાલાકી છે તેમને ભોગવવી પડી હતી અને પરિસ્થિતિ એવી છે કે લોકો હવે વરસાદ જે વાતાવરણ છે વરસાદી અને જે વરસાદ પડે એને લઈને પણ ડર છે ક્યાંક ને અનુભવી રહ્યા છે। આપણી સાથે સ્થાનિક છે, તેમને પૂછી મહિલાને કે શું પરિસ્થિતિ હતી બેન? બેન હું વાત એમાં કરવી હું 12 વાગ્યાથી અમે 12 વાગ્યા સુધી સફાઈ કરી તો અમારું પૂરું પડ્યું, આખું ફ્રીજ બધા ડ્રોવરો બધું ફર્નિચર એક ફૂટ પાણી ભર્યું હતું ઘરમાં ને અમે હટાલમાં અમે જમ્યું નથી તો અમને કોઈ પૂછવા ન થાય કે તમે હું જમ્યા કે હું દૂધ પાણી કઈ આવ્યું નથી કે અમે કઈ પીએ કે કઈ કરીએ। કાલથી અમે આવીને આવી પરિસ્થિતિમાં છે। હજી અમારો આમાં આરો ન થયો કે કેટલા દી અમારો આરો આવી છે, હજી વરસાદની આગાહી છે તો અમને બીક લાગે કે શું કરશું। અમે રાતના 12 વાગ્યા સુધી સફાઈ કરી તો પૂરું ન પડ્યું, કાઢીઓ પૂરી દીધો ને તો અહીંયા પાણી બધું ભરાણું, પછી કાઢીઓ કાઢ્યા પછી આવી રીતના થયું નીકળ્યું પાણી ને રાતના 12 વાગે તો ઘરમાંથી નીકળ્યું, બાકી ગલીમાંથી હજી નીકળ્યું નથી। અમે કઈ સાફ સફાઈ કરવી ને પાણી પીવાનું નથી અમારા પાસે તો અમે જો દોરા પાણી ફિલ્ટરમાં ઓલું ફિટ કરી પીએ। એ પાણીનું તંત્ર પૂછવા ન થયું કે તમે શું કરો ને અમે હવે અત્યારે થાકી ગયા। અત્યારે કાલે લાઇટની પણ શું પરિસ્થિતિ હતી? પાણી ભર્યા હતા, આખી કઈ રીતના રાત ગુજારી? અમે પાણી આવી છે ને ગઈ રાતના આખી રાત એમને બરોબર આ રાત અને આવતી રાતના 6 વાગ્યા પાણી આવી ગયું હતું। અમે ઉઠ્યા ને 5:30 વાગે તો 5:30 વાગે પાણી આવી ગયું હતું અને 5:30 વાગે પાણી આવી ગયા પછી અમે બધા જેટલા અમને આમાં ગ્રુપમાં નાખીને એમ કે તમારે અમને રીચ કરવાની જે અગ્રેસરો હતા, રાજકારણી હતા, કાઉન્સિલર ને આ છે બધા, તો એની અમે જયારે મોબાઈલ 6 વાગે ચાલુ કર્યા ને કે ભાઈ તમે આવી રીતના પાણી આવી ગયું તમે કઈ વ્યવસ્થા કરો તો બધાના મોબાઈલ બંધ આવતા અને બધાને મોબાઈલ બંધ આવતા હતા। એની અમે પછી અહીં બધું અમારું હકેલવાનું હોય તો કઈ હકેલે તો 2 માણસ છે બરોબર, વૃદ્ધ એટલે વૃદ્ધ કેટલું ઢળી શકે એટલે અમારે 50% આમ બગડી ગયો કે ઢળી ન હકે એને હિસાબે ને બીજા નંબરમાં હું પછી આ બધું ભેગું ખાવાનું તો થઈ ગયો। ઘરના કીધું તમે ઉપર બેહો ને હું ગયો રોડ ઉપર ગયો તો એ લોકોને જીસીબી આવતી આ તે આપણે એમ કે ભાઈ તમે આગે ના તોડો તો એ કોઈ જવાબ જ અમને આપતા નહોતા। એ એનું મનનું ધાર્યું કરતા હતા, જો એ મનનું ધાર્યું ન કર્યું ને કોકનું હાંડલું હોત ને આ સ્લેબ ભરેલું તોડી નાખ્યું હોત તો આટલી માણસને જે રાજીવનગરમાં નુકસાની આવી ને એ નુકસાની ના આવે અને એ છતાંય પણ પાછું ગોળ્યો પાછા આપણે એને એમ કે ભાઈ તમે આવી રીતના જયારે અમારી પાસે આવો મત લેવા ના છે કઈ તો તમે બીજી વાતો કરતા ને અત્યારે કેમ તમે નિદ્રા થઈ જાવ? આ પણ એને મોઢા ઉપર શબ્દ કીધા હતા છતાં પણ એ તો કરે એ તો જોઈ ગયા। પછી છેલ્લે અર્જનભાઈ 12:30 વાગે આવ્યા અને અર્જનભાઈ એમ કીધું કે ભાઈ જે તોડવાનું થતું હોય ને એ બધું તોડી નાખો। એના પછી એ લોકોએ ભૂખીરાથી ઈટાથી જીસીબી બધું મગાવ્યું અને પછી સ્લેબ તોડ્યા પછી પાણીનો નિકાલ થયો અને પાણીનો નિકાલ થયા પછી પણ ખાલી 1/2 ફૂટ પાણી નીકળ્યું। પછી રાત પડી ગયા પછી પણ તમારે આમાં ઘરમાં ક્યાંક બેહવાનું હોય તો તમે બેહો ને તો રસોડાની અંદરમાં તમે કેમ ઓલું તો તમારે લોટ છે આ છે તે તો બધું એસે ડોવરમાં જોયું તો એ બધા તો પલરી ગયા। પછી ગામમાં દુકાનો અહીં 2 છે તો 2 દુકાનની અંદરમાં બધા બીજા થોડો માલ લઈને ભૈયા ગયા તો હું ત્યાં ગયો તો માલ સામાન નીકળે દુકાને તો આપણને જમવું તો અત્યારે હવે અમે 5:30 વાગ્યાના ઉઠીને સાફ કરીએ તો અત્યારે આ ઘર સાફ થયું। હવે સાફ થયું એ પછી અમે
રાતીએ કે જે કઈ ઉછીનો લોટ લઈ આવ્યા હતા નહીં ને, તો તંત્રની અટાણે સુધીમાં એટલી ખબર નથી ને હજી અટાણે તમે આવ્યા ત્યારે પણ એ લોકો ન થાય. તમે ગામમાંથી અહીં મૂકી આવ્યા, એ લોકો અહીંયા આટા મારે તો અમારે પોરબંદરમાં ભારેથી અતિ ભારે વરસાદ, સ્થિતિ કફોડી બની રહી છે. ચિકાસાથી બાંટવા તરફ જતો સ્ટેટ હાઈવે બંધ થઈ ગયો છે. સ્ટેટ હાઈવે પર ભરાયા છે વરસાદી પાણી. સ્ટેટ હાઈવે સાથે જોડાયેલ અંદાજિત 45 જેટલા ગામો સંપર્ક વિહોણા છે. એક ગામથી બીજે ગામ જવા માટે ટ્રેક્ટર, જેસીબી સહિતના વાહનોનો ઉપયોગ કરવો પડે છે. ઘેડ પંથકમાં દર ચોમાસે આ પ્રકારની પરિસ્થિતિનો સામનો લોકો કરી રહ્યા છે. પોરબંદર શહેર તેમજ પોરબંદરના ગ્રામ્ય પંથકોમાં છેલ્લા 2 દિવસમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી આવું પહોંચ્યું છે ગ્રાઉન્ડ ઝીરો ઉપર. અમે આપને જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ, આ દ્રશ્યો છે ઘેડ પંથકના દ્રશ્યો છે. જોઈ શકાય છે કે ચિકાસા ગામથી બાટવા ગામ તરફ જતો આ જે સ્ટેટ હાઈવે છે તે સ્ટેટ હાઈવે ઉપર પાણી ફરી વળ્યા છે અને તેના જ કારણે આ સ્ટેટ હાઈવેની આસપાસ આવેલા 45 થી વધુ જે ગામો છે તે સંપર્ક વિહોણા બન્યા હોવાનું છે તે સામે આવી રહ્યું છે. તો હું કેમેરામેનને પણ વિનંતી કરીશ કે તે ખેડૂતોની ખેતીલાયક જમીનના પણ છે તે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે. જોઈ શકાય છે કે હજારો વીઘા જે ખેડૂતોની ખેતી લાયક જમીન છે તે પાણીની અંદર ગરકાવ થઈ ચૂકી છે. સામાન્ય રીતે ચોમાસાની અંદર જ્યારે વરસાદી પાણી રહી જાય ત્યારબાદ જ અહીં ખેતી કરવામાં આવતી હોય છે. હાલ અત્યારે કોઈ પણ જાતનું વાવેતર કરવામાં નથી આવતું, કારણ કે અહીંયા આ પ્રકારની પરિસ્થિતિ 2 થી 3 મહિના રહેતી હોય છે તેવું સ્થાનિકોનું કહેવું છે. આપણે સ્થાનિકો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે આખરે છેલ્લા 2 દિવસમાં તેઓએ કયા પ્રકારની પરિસ્થિતિનો સામનો કર્યો છે. દાદા, શું કહેશો, કયા પ્રકારની પરિસ્થિતિનો સામનો છેલ્લા 2 દિવસથી? હા, પાણી 4-5 ભર્યું રહી. આમાં વધારે એટલું ઘેરમાં જમીનમાં તો 2-3 મહિના ભર્યું રહી. અત્યારે બહુ પરિસ્થિતિ ખરાબ છે, કારણ કે પાણીનો કોઈ નિકાલ થતો નથી. પાણીના પારા ડેમો હાથે થઈ ગયા, પારા ફૂટે તો દરિયામાં પાણી જાય. અમે ચિકાસા ગામમાં પણ જોયું કે લોકોના ઘરની અંદર પણ પાણી જોવા મળી રહ્યું છે. જમવા સહિતની વ્યવસ્થા કેવી રીતે થાય છે? એ પછી ચાય વાડાવાળી કરી લે ને વ્યવસ્થા, કોઈ અડાવડા ઉસાણ કરવો એમાંથી વ્યવસ્થા કરી લે જમવાની. બાકી ઢોર બધા રસ્તામાં માંડ્યા. શું કહીશ, આ સ્ટેટ હાઈવે છે ત્યાંથી ક્યાં સુધીનો બનશે ને અંદાજિત કેટલા ગામડાઓ આગળ છે તે સંપર્ક વિહોણા છે? આ ગળેજ, મયારી, જુનાગઢ તરફ જતો રસ્તો અત્યારે બંધ છે. માણાવદર, ભોળ, વિતરાણા, દેરોદર એ બધા ગામ અત્યારે પાણીમાં બેટ ફેરવાઈ ગયેલા છે. ચોક્કસ તો બેટમાં ફેરવાઈ ગયેલા છે. હું ફરી એક વખત આ દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. જોઈ શકાય છે કે સ્ટેટ હાઈવે છે તે બંધ થઈ ચૂક્યો છે અને આગળના 45 થી વધુ ગામો છે તે સંપર્ક વિહોણા થઈ ચૂક્યા છે. અહીંયાથી જ લોકોને જો જવું હોય તો તેઓ જુનાગઢ તરફ જતા હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ચિકાસાથી આ બાટવા તરફ જતો આ રસ્તો છે ને હાલ આ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે અને જેના જ કારણે હાલ અત્યારે આગળના જે ગામો છે તે સંપર્ક વિહોણા બની ચૂક્યા છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, ખેડ પંથક.